નમસ્કાર, આપ જોઈ રહ્યા છો પ્રકોપ ન્યૂઝ। રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ દ્વારા કોટેજ હોસ્પિટલ ખાતે આયોજિત મેગા મેડિકલ તથા સર્જિકલ કેમ્પ સફળતાપૂર્વક સંપન્ન થયો છે। ઉપલેટા ખાતે આજથી 23 વર્ષ અગાઉ માત્ર વતનનું ઋણ ચૂકવવાના ઉદ્દેશ્યથી અમેરિકા સ્થિત ઉકાભાઈ સોલંકીએ નામાંકિત તથા નિષ્ણાંત તબીબો અને દાતાઓના સહયોગથી સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટના નેજા હેઠળ વિનામૂલ્યે તપાસ, સારવાર, ઓપરેશન, દવાઓ તેમજ રહેવા જમવાની સુવિધા સાથે મેગા મેડિકલ અને સર્જિકલ કેમ્પની શરૂઆત કરી હતી। દર વર્ષે ઉકાભાઈ સોલંકી અને તેમનો પરિવાર અમેરિકાથી ખાસ ઉપલેટા આવી આ સેવા યજ્ઞને તન, મન અને ધનથી આગળ ધપાવતા રહ્યા હતા। સ્વર્ગસ્થ ઉકાભાઈ સોલંકીના દુઃખદ નિધન બાદ તેમની પત્ની નલિનીબેન સોલંકીએ ટ્રસ્ટનું સુકાન સંભાળી આ કેમ્પને અવિરત ચાલુ રાખ્યો છે। આ વર્ષે 1 જાન્યુઆરીથી શરૂ થયેલ આ કેમ્પ સફળતાપૂર્વક પૂર્ણ થયો છે, જેમાં ઉપલેટા, ધોરાજી, કંડોરણા, કાલાવડ સહિત આસપાસના વિસ્તારોમાંથી આવેલા અસંખ્ય દર્દીઓના નિષ્ણાંત તબીબોના હસ્તે વિનામૂલ્યે સફળ ઓપરેશનો કરવામાં આવ્યા હતા। કેમ્પના સમાપન બાદ ટ્રસ્ટના પ્રમુખ નલિનીબેન સોલંકી, ડોક્ટર પિયુષભાઈ ટોલિયા, મનોજભાઈ સોલંકી સહિતના આગેવાનોએ આ સેવા યજ્ઞને સફળ બનાવવા માટે ટ્રસ્ટની મેનેજિંગ કમિટી, દેશ વિદેશના તબીબો, ટ્રસ્ટીઓ, દાતાઓ, સેવાભાવી સાથીદારો તેમજ રાજ્યના આરોગ્ય વિભાગ, કોટેજ હોસ્પિટલના અધિક્ષક, તબીબો અને સ્ટાફનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો હતો। સાથે સંસદ સભ્યો, ધારાસભ્યો, નગરપાલિકા અને તાલુકા પંચાયતના હોદ્દેદારો, સહકારી આગેવાનો, સામાજિક ધાર્મિક આગેવાનો, ઉદ્યોગપતિઓ, વેપારીઓ, અધિકારીઓ, સામાજિક સંસ્થાઓના આગેવાનો તેમજ પત્રકારોનો પણ વિશેષ આભાર માનવામાં આવ્યો હતો। રિપોર્ટર વિપુલ ધામેચા, પ્રકોપ ન્યૂઝ, ઉપલેટા। હવે વધુ સમાચાર અને અપડેટ્સ માટે પ્રકોપ ન્યૂઝને સબસ્ક્રાઇબ કરો। હું ફરી મળીશ નવા સમાચાર સાથે। ત્યાં સુધી ધન્યવાદ। હું નલિની સોલંકી, હું ઉપલેટાની બહુ છું ને યુએસએમાં રહું છું। મારા વર્ષ 2001માં સૌરાષ્ટ્ર સર્વોદય ટ્રસ્ટ બનાવ્યું હતું ને મેં 2001થી મેડિકલ કેમ્પ ઉપલેટામાં શરૂ કર્યો હતો ને આજે 25 વર્ષ થયા અમે ને 2 વર્ષ અમે કોવિડને પ્રમાણે અમે લોકો કેમ્પ નથી કર્યું, પણ 2 વર્ષનો ગાળો અમે હોસ્પિટલમાં બધા ઇક્વિપમેન્ટ વસાવીને આપ્યા કે કારણે કે તમે 12 માસે તમે સેફ મળે તો તમારે અમારે લોકોની રાહ ના જોવી પડે। તમે 11 દિવસ હજી કરતા હશો એટલું વધારે અમારા હિસાબે, ટ્રસ્ટના હિસાબે આજે નવી હોસ્પિટલ બની છે, પણ અહીંયાના કાર્યકર્તાઓ બહુ સહયોગ આપે છે। હોસ્પિટલના બધા લોકો એટલું વર્ક કરવા માંડ્યા છે કે અહીંયા જુદી જગાના 12 માસ લોકો, સારા માણસો વિના બિલ દઈને અહીંયા બધું કરાય છે। એટલે આવો વધારો ઉપલેટા હોસ્પિટલનો લાભ લો। આમાં કાંઈ ખામી ના રહે, અમે આ ટ્રાય કરશું કે તમે સારું મળે। આવજો।